વરાહ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 21મો। આટલું બોલીને કેવળ મહિષાસુર સિવાય તે પરમેશ્વરીએ સર્વ દૈત્યોનો વિનાશ કરી દૈત્ય સૈન્ય જીતી લીધું। પછી તેઓ મહિષાસુર પાસે પહોંચ્યા। તેમને પોતાની તરફ આવતા જોઈને મહિષાસુર નાઠો। થોડેક દૂર જઈને તે પાછો ફરતો અને ફરીથી તે દેવી સાથે યુદ્ધ કરતો અને વળી નાસી જતો। આ પ્રમાણે હે શોભના, હે પૃથ્વી, મહિષાસુરે દેવી સાથે 10,000 દિવ્ય વર્ષો સુધી યુદ્ધ કર્યું અને દેવીથી ભય પામીને તે મહિષાસુર આખા બ્રહ્માંડમાં ભમવા લાગ્યો। આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી સતશૃંગ નામના મહાન પર્વત પર દેવીએ તે દૈત્ય નાયક મહિષાસુરના બંને પગ પકડીને પછાડ્યો અને શૂળથી તેને વીંધીને મારી નાખ્યો। દેવીએ ખડગથી દૈત્યનું માથું કાપી નાખ્યું। દેવીના શસ્ત્રનો તેના પર પ્રહાર થવાથી તે દૈત્યના શરીરમાંથી એક પુરુષ પ્રગટ્યો અને તે સ્વર્ગે ચાલ્યો ગયો। મહિષાસુરને દેવીએ જીતી લીધો છે એવું સર્વ દેવોએ જોયું। તેથી બ્રહ્મા સહિત સર્વ દેવગણ પ્રસન્ન થયા અને તેઓ દેવીની સ્તુતિ કરવા લાગ્યા। દેવો બોલ્યા, મહાભાગ્યશાળી, ગંભીર, ભયંકર દેખાવવાળા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનારા, પોતાના સિદ્ધાંતમાં અડગ રહેનારા, 3 નેત્રવાળા, સર્વ દિશાઓમાં મુખવાળા, વિદ્યા અવિદ્યારૂપ જપરૂપ નામ સંકીર્તન કરવા યોગ્ય મહિષાસુરનો વિનાશ કરનારા, સર્વત્ર ગમન કરનારા હોવાથી સર્વવ્યાપક સર્વ દેવોના ઈશ્વરી વિશ્વરૂપવાળા, વિષ્ણુની શક્તિરૂપ વૈષ્ણવી, શોકરહિત ધ્રુવ સ્વરૂપવાળા, કમળપત્ર જેવા નેત્રવાળા, શુદ્ધ અને સત્વવ્રતને ધારણ કરનારા, ભયંકર રૂપવાળા, વિભાવરી, વૃદ્ધિ અને સિદ્ધિને આપનારા, વિદ્યા અવિદ્યા શિવા કલ્યાણ કરનારા, શાંકરી, વૈષ્ણવી, બ્રહ્માની શક્તિરૂપ બ્રાહ્મી, સર્વ દેવો દ્વારા નમસ્કાર કરવામાં આવેલા, ઘંટા અને ત્રિશૂળને હાથમાં ધારણ કરનારા, મહિષ નામના મહાઅસુરનો વિનાશ કરનારા, ઉગ્ર રૂપવાળા, વિરૂપાક્ષી, મહામાયા, અમૃતનો સ્ત્રાવ કરનારા, સર્વ પ્રાણીઓનું હિત કરનારા, સર્વ પ્રાણીરૂપ હે દેવી, આપને નમસ્કાર છે। વિદ્યા, પુરાણ અને કળાઓના જનની, પ્રાણીઓને ધારણ કરનારા, સર્વ વેદોના રહસ્યરૂપ, સર્વ જગતના સારરૂપ હે કલ્યાણી, હે દેવી, આપ જ અમારા રક્ષક છો। વિદ્યા અને અવિદ્યા રૂપ હે અંબિકે, અમે આપને નમસ્કાર કરીએ છીએ। હે વિરૂપાક્ષી, હે સહનશક્તિ રૂપ દેવી, હે મહાદેવી, હે પરમેશ્વરી, આપને નમસ્કાર છે। હે દેવી, જે પ્રાણીઓ આપનું શરણ પામે છે તેમનું રણભૂમિમાં તથા સંકટ પ્રાપ્ત થાય ત્યારે ક્યારેય અશુભ થતું નથી। વાઘ જેવા હિંસ્ર પ્રાણીઓ, ચોર તથા રાજદરબાર તરફથી ભય ઉપસ્થિત થાય ત્યારે હે દેવી, જે માણસ મનને સંયમમાં રાખી આ સ્તોત્રનો સદા પાઠ કરશે તેનો સર્વ પ્રકારનો ભય નાશ પામશે, તેનું ક્યારેય અમંગળ થતું નથી। હે દેવી, કારાગારમાં અર્થાત બંધનમાં પડેલો જે કોઈ પણ માણસ આપનું સ્મરણ કરશે તે માણસ પણ બંધનમાંથી મુક્ત થઈને સુખપૂર્વક નિવાસ કરશે અર્થાત સુખી થશે। વરાહ બોલ્યા, દેવોએ પ્રણામપૂર્વક દેવીની આ પ્રમાણે સ્તુતિ કરી એટલે દેવી પ્રસન્ન થયા અને તેમણે દેવોને કહ્યું કે હે દેવો, તમે અભિષ્ટ હોય તે વર માગો। દેવો બોલ્યા કે હે દેવી, હે અનઘા અર્થાત નિષ્પાપ જે માણસો આપના સ્તોત્રનો પાઠ કરે તેમની સર્વ કામનાઓ આપ પૂર્ણ કરો। આ વર આપ અમને આપો। તથાસ્તુ, ભલે તેમ થાવ। આમ કહીને તે પરા અને અપરા દેવીએ દેવોને વિદાય આપી અને પોતે તે જ સ્થળે નિવાસ કરીને રહ્યા। હે પૃથ્વી, જે માણસ દેવીના આ દ્વિતીય જન્મને જાણે છે તે શોક અને દુઃખ રહિત થઈ પરમપદને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 96માં ત્રિશક્તિ રહસ્યમાં રોદ્રીનું ચરિત। શ્રી વરાહ બોલ્યા કે હે પૃથ્વી, તમો ગુણથી ઉત્પન્ન થયેલી જે રોદ્રી અર્થાત રુદ્રની શક્તિ તપ કરવાની ઈચ્છાથી નીલ પર્વત પર ગઈ તેનું ચરિત સાંભળો। દીર્ઘકાલ સુધી હું તપ કરીને સર્વ જગતનું પાલન કરીશ, આ ઉદ્દેશથી તે રોદ્રી શક્તિએ પંચાંગની સાધના કરી। આ પ્રમાણે દેવીએ ઘણા વર્ષ સુધી તપ કર્યું। એવામાં રૂરુ નામનો એક મહાતેજસ્વી અસુર થયો। તેને બ્રહ્માએ વરદાન આપેલું હતું। સમુદ્રમાં તેનું મહાવન નામનું નગર આવેલું હતું। એ નગર અનેક પ્રકારના રત્નોથી વિપુલ હતું। સર્વદેવોને અત્યંત ભય પમાડનારો એ દૈત્યેન્દ્ર રૂરુ તે નગરનો રાજા હતો। તે કરોડો અસુરોનું સૈન્ય બળ ધરાવતો હતો, જાણે ઐશ્વર્ય સંપન્ન બીજો નમૂચી જ હતો। કેટલોક સમય વીત્યા પછી તે રૂરુ દૈત્ય લોકપાલોને જીતી લેવાની ઈચ્છાથી સજ્જ થઈને દેવો સાથે યુદ્ધ કરવા માટે સમુદ્રમાં આવેલા પોતાના નગરમાંથી સૈન્ય સાથે નીકળ્યો। ત્યારે સાગરના જળ ખળભળી ઉઠ્યા અને તેના મોજા ઊંચે વધવા લાગ્યા। અનેક નક્ર ગ્રહ અને માછલા આદિથી યુક્ત સાગરના જળે પર્વતોના શિખર પ્રદેશોને ડૂબાડી દીધા। સમુદ્રમાં રહેલા અનેક દૈત્ય સમૂહો સાથે વિચિત્ર પ્રકારના આયુધો અને કવચોને ધારણ કરેલો તે બળવાન અને ભયંકર રૂરુ દૈત્ય વિશાળ સાગરના જળમાંથી બહાર નીકળી આવ્યો। ગળામાં ઘંટા અને શરીર પર ઘંટડીઓ બાંધેલા મોટા હાથીઓ તેમના રણકાર સાથે બહાર આવ્યા। તેમના ઉપર દૈત્ય નાયકો આરૂઢ થયેલા હતા। તેઓ ભીષણ આકૃતિવાળા હતા અને હાથી ઉપર બેઠેલા હોઈને યુદ્ધ કરવા માટે પોતાની યોગ્યતાનું ભાન કરાવતા હતા। આ પ્રકારના હસ્તીદલ પછી અશ્વદલ આવ્યું। ઘોડાની પીઠ પર સુવર્ણના ઝીણ
તાણેલા હતા અને તેના પર બેઠેલા યોદ્ધાઓ પર શ્વેત ચામર ઢોળાતા હતા. આ પ્રમાણે યુદ્ધ કરવા માટે તૈયાર થયેલા લાખો અને કરોડો ઘોડેસવારો સાગરમાંથી બહાર નીકળી આવ્યા. તે પછી સૂર્યના રથ જેવા અને તેના સમાન વેગવાળા અનેક રથ આવ્યા. તેમના પૈડા, દંડ અને ધરી સુંદર અને મજબૂત હતા. સર્વ સાધનોથી યુક્ત તે રથોમાં રથીઓ બેઠેલા હતા. તેમની પાછળ પદાતિ સૈન્ય હતું. તેમાંના સૈનિકો હાથમાં શ્રેષ્ઠ આયુધો ધારણ કરેલા હતા. તેઓ યુદ્ધમાં એકબીજાની સ્પર્ધા કરનારા હતા. દરેક પગલે જાણે વિજય પ્રાપ્ત કરતા હોય તેમ તેઓ ઊંચે સાદે વિજય ગીત લલકારતા હતા. દેવ સૈન્યનો વિનાશ કરવાના હેતુથી તે રૂરુ દૈત્યનું ચતુરંગ સૈન્ય જળમાંથી બહાર નીકળીને ઇન્દ્રના નગર ભણી કૂચ કરી ગયું અને દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યું. દૈત્યોનો અધિપતિ રૂરુ દેવો સાથે યુદ્ધ કરતો હતો. દૈત્યોએ મુદગર, ભયંકર મુસલ, બાણ અને દંડના આયુધોથી યુદ્ધમાં દેવોને વિનાશ કર્યો અને દેવોએ પણ અનેક અસુરોને મારી નાખ્યા. આ પ્રમાણે અલ્પકાળના યુદ્ધમાં અસુરોએ ઇન્દ્ર સહિત દેવોને જીતી લીધા. તેથી દેવો યુદ્ધથી વિમુખ થઈને જલ્દીથી નાસી છૂટ્યા. દેવોનું સૈન્ય હારી ગયું, પણ જ્યારે તેણે નાસવા માંડ્યું ત્યારે તે પરાક્રમી રૂરુ દૈત્ય તેમની પાછળ પડ્યો. ભયથી કામતા સર્વ દેવગણો નાસભાગ કરતા નીલ પર્વત પર જઈ પહોંચ્યા. ત્યાં તપમાં મગ્ન થયેલા ઉત્તમ તામસી શક્તિરૂપી રોદ્રી દેવી નિવાસ કરતા હતા. તે સંહાર કરનારા દેવીને કાળરાત્રિ કહેવામાં આવે છે. દેવોને ભયથી ગભરાયેલા જોઈને દેવીએ તેમને આશ્વાસન આપતા ઊંચા સાદે કહ્યું, ગભરાશો નહીં, બીશો નહીં. વળી દેવીએ તેમને પૂછ્યું કે હે દેવો, કહો તો ખરા, તમે શા કારણથી આટલા બધા વ્યાકુળ થયા છો? તમારી આવી દશા સાથે થયેલી જણાય છે. હે દેવો, ભય પામવાનું શું કારણ છે તે મને તમે શીઘ્ર કહો. દેવો બોલ્યા કે હે પરમેશ્વરી, ભયંકર પરાક્રમ કરનારો દૈત્યેન્દ્ર આ રૂરુ દાનવ અમારા પર ચડી આવ્યો છે. અમે બધા દેવો એનાથી ભય પામ્યા છીએ, તો અમને બચાવો, અમારું રક્ષણ કરો. દેવોએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે કલ્યાણ કરનારા દેવી દેવો પર અત્યંત પ્રસન્ન થયા અને હસવા લાગ્યા. તેઓ હસતા હતા ત્યારે તેમના મુખમાંથી ઘણી દેવીઓ બહાર નીકળી આવી. એ વિકૃત દેવીઓથી આ સકળ વિશ્વ વ્યાપ્ત થયેલું છે. એ પુષ્ટ સ્તનવાળી સર્વ દેવીઓએ પાસ, અંકુશ, ધનુષ, બાણ અને ભયંકર ત્રિશૂળ ધારણ કરેલા હતા. તે કરોડો દેવીઓ રોદ્રી દેવીને વીંટાઈને ઊભી રહી ખભા પર બાણોના ભાથાને ધારણ કર્યા હતા. એવી તે કરોડો દેવીઓ દાનવો સાથે યુદ્ધ કરવા લાગી. તેમણે ક્ષણભરમાં સર્વ દેવ સૈન્યનો વિનાશ કરી નાખ્યો. દેવીના સૈન્યની કુમક મળવાથી દેવતાઓનું સૈન્ય ફરીથી યુદ્ધ માટે તૈયાર થઈ ગયું અને કાળરાત્રિના સૈન્ય તથા દેવોના સૈન્ય દાનવોને મારી નાખી યમધામમાં મોકલી આપ્યા. હવે યુદ્ધમાં મહાદૈત્ય રૂરુ એકલો જ રહ્યો. તેણે મહાભયંકર રોરવી માયાને ઉત્પન્ન કરી. તે ભયંકર માયા વિસ્તાર પામી અને સર્વ દેવોને તેણે મોહમાં નાખી દીધા. તેનાથી વિમોહિત થયેલા દેવો નિંદ્રામાં પડ્યા. આથી રોદ્રી દેવી કોપાવિષ્ટ થયા અને તેમણે યુદ્ધમાં તે દૈત્યના ત્રિશૂળનો પ્રહાર કરીને મારી નાખ્યો. હે શુભલોચને, હે પૃથ્વી દેવીએ રૂરુ દૈત્યને ત્રિશૂળથી મારી નાખ્યો ત્યારે તેના શરીરના 2 ટુકડા થઈ ગયા અને ધડધડ થતાં માથું ક્ષણભરમાં જુદા પડ્યા. તે દાનવેન્દ્ર રૂરુના ધડ અને માથાને દેવીએ લઈ લીધા. તેથી રોદ્રી દેવી ચામુંડા નામથી ખ્યાતિ પામ્યા. સર્વ પ્રાણીઓના મહાભયંકર અને સર્વનો સંહાર કરનારા એ દેવી કાળરાત્રિ નામથી વિખ્યાત છે. તે દેવીની અગણિત સંખ્યાવાળી કરોડો અનુચર દેવીઓ તે મહાભાગ્યશાળી રોદ્રી દેવીને વીંટાઈને ઊભી હતી. અવ્યગ્ર ચિત્તવાળી તે ક્ષુધાતુર દેવીઓ દેવીની પાસે જઈ ભોજન માટે યાચના કરીને કહેવા લાગી, હે દેવી, હે કલ્યાણી, અમે ભૂખથી પીડાઈ રહ્યા છીએ, તેથી અમને ભોજન આપો. રોદ્રી દેવીને અનુચરીઓએ આ પ્રમાણે કહ્યું છતાં રોદ્રી દેવીએ તેમને ભોજન આપવા માટે કંઈ મળ્યું નહીં. એટલે તેમણે સર્વવ્યાપક પશુપતિ મહાદેવનું ધ્યાન કર્યું. 3 નેત્રવાળા પરમાત્મા ભગવાન સદાશિવ તરત તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે હે દેવી, હે વરારોહે, બોલો, તમારા મનમાં શી ઈચ્છા છે? મારે તમારું શું કાર્ય કરવાનું છે તે મને શીઘ્ર કહો. દેવી બોલ્યા કે હે દેવેશ, આ મારી અનુચરીઓ ભૂખી થઈ છે, માટે એમને ભોજન માટે મળે એમ કરો. હે પ્રભુ, જો આમને ભોજન આપવામાં નહીં આવે તો મારી આ મહાબળવાન અનુચરીઓ બળપૂર્વક મને ખાઈ જશે. રુદ્ર બોલ્યા કે હે વરારોહે, હે કાલરાત્રિ, હે મહાપ્રભા, હે દેવેશી, આમના ભોજન માટેનું હું એક ભક્ષ્ય તમને કહું છું, તે તમે સાંભળો. હે દેવેશી, જે સગર્ભા સ્ત્રી અન્ય સ્ત્રીએ પહેરેલા ચણિયો વગેરે પહેરે છે તેમજ બીજાને ખાસ કરી અન્ય પુરુષને સ્પર્શ કરે છે, તેથી થતા દોષને પોતાનો મહાભાગ સમજીને પૃથ્વી તલ પર આમાંની કેટલીક અનુચરીઓ તેને ગ્રહણ કરે, અર્થાત તે દોષ તેમનો મહાભાગ થાવો. કેટલીક અનુચરીઓ મૂર્ખ માણસોમાં રહેલા દોષોમાં પ્રવેશ પામે છે અને તે દોષોને બલિરૂપે ગ્રહણ કરીને સેંકડો વર્ષો સુધી આનંદ પામતી રહે છે. કેટલીક અનુચરીઓ સૂતિકા સુવાવડીના ઘરમાં થતા સ્પર્શાસ્પર્શનો દોષ ગ્રહણ કરી ત્યાં આનંદપૂર્વક નિવાસ કરશે. વળી કેટલીક અનુચરીઓ જન્મથી ચોર સ્ત્રીઓના દોષનો ઉપભોગ કરનારી થશે. એ સિવાયની બાકીની બીજી અનુચરીઓ ઘરમાં, ક્ષેત્રમાં, તળાવોમાં, ઉદ્યાન તેમજ ઉપવનોમાં અન્ય પુરુષોમાં આસક્ત ચિત્તવાળી થઈને નિત્ય વિહવળ થઈ રહેશે. તેમના શરીરો
માં પ્રવેશીને તૃપ્ત થશે. આ પ્રમાણે રુદ્રે દેવીની અનુચરીઓ માટે ભોજનાદિક વ્યવસ્થા સંબંધે દેવીને કહ્યું કે તે પછી જ્યારે અસુરેન્દ્ર રુદ્ર સૈન્ય સહિત યુદ્ધમાં મહાપ્રતાપી રુદ્રે હણાયેલો જોયો ત્યારે ત્રિલોચન ભગવાન મહાદેવ સ્વયં દેવીની સ્તુતિ કરવા લાગ્યા. રુદ્ર બોલ્યા કે હે દેવી, હે ચામુંડા, તમારો જય થાવ. હે સર્વભૂતોનો સંહાર કરનારા દેવી, તમારો જય થાવ. હે સર્વવ્યાપક દેવી, તમારો જય થાવ. હે કાલરાત્રિ, તમને નમસ્કાર છે. હે વિશ્વરૂપ, હે કલ્યાણી, શુદ્ધ સ્વરૂપવાળા હે દેવી, હે વિરૂપાક્ષી, હે ત્રિલોચન, 3 નેત્રવાળા, હે ભયંકર રૂપવાળા દેવી, હે શિવા, જાણવા યોગ્ય રૂપવાળા હે દેવી, હે મહામાયા, હે મહાભાગ્યશાળી દેવી, મન્ના જેવા વેગવાળા, હે મનોજવા, હે જયા, હે જીંભા, ભયંકર નેત્રવાળા, હે ભીમાક્ષી, હે ક્ષુભી તક્ષયા, હે મહામારી, વિચિત્ર અંગવાળા દેવી, હે નૃત્ય પ્રિયા, હે શુભા, આપનો જય થાવ. હે વિકરાળ સ્વરૂપવાળા દેવી, હે મહાકાલી, હે કાલિકા, પાપોનો નાશ કરનારા, હે પાપહરિણી, પાશ અને દંડને ધારણ કરનારા, હે ભીમરૂપા, હે ભયાનકા, હે ચામુંડા, પ્રદીપ્ત મુખવાળા, તીક્ષ્ણ દાંતવાળા, હે મહાબળવાન દેવી, સેંકડો વાહનોમાં વિરાજમાન થયેલા પ્રેતને આસન બનાવી તેના ઉપર બેસનારા, હે શિવા, હે ભીમાક્ષી, હે ભીષણા દેવી, સર્વ પ્રાણીઓમાં ભય ઉત્પન્ન કરનારા, હે દેવી, કરાળ, વિકરાળ, મહાકાલ, હે કાલાલિની, હે કાલી, હે કરાલી, હે કાલરાત્રિ, આપને નમસ્કાર છે. પરમેષ્ઠી રુદ્રે દેવી રોદ્રીની આ પ્રમાણે સ્તુતિ કરી. તેથી દેવી અત્યંત પ્રસન્ન થયા અને બોલ્યા કે હે દેવેશ, આપને ગમે તે વર માગો. રુદ્ર બોલ્યા કે હે વરાનના, હે દેવી, જે માણસો આ સ્તોત્રનો ભણીને આપની સ્તુતિ કરે તેમને હે સર્વવ્યાપક દેવી, આપ વર આપનારા થાઓ, અર્થાત તેમનું આપ કલ્યાણ કરો. હે દેવી, ભક્તિયુક્ત ચિત્તથી જે કોઈ માણસ સ્ત્રી શક્તિના આ સ્તોત્રનો પાઠ કરે છે તે પુત્ર, પૌત્ર અને પશુઓના ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. ત્રિશક્તિની ઉત્પત્તિના આ સ્તોત્ર નું ભક્તિપૂર્વક જે શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને શ્રેષ્ઠ સ્થાનને પામે છે. આ પ્રમાણે ભગવાન શંકર દેવોની અધીશ્વરી દેવી ચામુંડાની સ્તુતિ કરી ક્ષણભરમાં અંતર્ધ્યાન થયા અને દેવો પણ સ્વર્ગમાં ચાલ્યા ગયા. દેવીની 3 પ્રકારની આ શ્રેષ્ઠ ઉત્પત્તિને જે માણસો જાણે છે તે કર્મના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પામે છે. રાજ્યથી ભ્રષ્ટ થયેલો જે રાજા 8મ, 9મ અને 14ના દિવસે મનને સંયમમાં રાખી પવિત્ર થઈને ઉપવાસ કરી દેવીનું પૂજન કરે છે તે રાજા 1 વર્ષમાં નિષ્કંટક અર્થાત શત્રુ રહિત રાજ્યને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે બ્રહ્માદિ દેવોમાંથી ઉત્પન્ન થયેલી 3 શક્તિઓના સ્વરૂપવાળી દેવી ત્રિશક્તિનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. શ્વેત વર્ણવાળા દેવી બ્રહ્માની સાત્વિકી અર્થાત સત્વભાવવાળી શ્રેષ્ઠ સૃષ્ટિ છે, અર્થાત બ્રહ્માનું એ ઉત્તમ સર્જન છે. રજોગુણયુક્ત રક્ત વર્ણવાળા એ જ દેવીને વિષ્ણુની વૈષ્ણવી શક્તિ કહી છે. તમોગુણયુક્ત કૃષ્ણ વર્ણવાળા દેવીને રૌદ્રી શક્તિ અર્થાત રુદ્રમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ કહેવામાં આવી છે. એક જ પરમાત્મા પોતાના 3 રૂપથી વિભક્ત થયેલો છે તેવી જ રીતે તે પરમાત્માની એક જ શક્તિ પ્રયોજનના ઉદ્દેશથી 3 સ્વરૂપોમાં પ્રગટ થયેલી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 દેવો અંશમાંથી ઉત્પન્ન થયેલી બ્રાહ્મી, વૈષ્ણવી અને રૌદ્રી આ 3 શક્તિઓના અત્યંત કલ્યાણકારી સર્જન અર્થાત ઉત્પત્તિના મહાત્મ્યનું જે માણસ શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને શ્રેષ્ઠ મોક્ષ પદને પામે છે. એકાગ્ર ચિત્તથી 9મીના દિવસે જે આ સ્તોત્રનું શ્રવણ કરે છે તે અનુપમ રાજ્યને પ્રાપ્ત કરે છે અને સર્વ પ્રકારના ભયથી મુક્ત થાય છે. જે મનુષ્ય આ સ્તોત્રને લખીને ઘરમાં રાખે છે તેના ઘરમાં અગ્નિ, સર્પ અને ચોર આદિથી ભય ઉત્પન્ન થતો નથી. વળી પુસ્તકમાં છપાઈને પણ પ્રકાશિત થયેલા આ સ્તોત્રનું જે માણસ ભક્તિપૂર્વક પૂજન કરે છે તેની ઈચ્છા પ્રમાણે સ્થાવર અને જંગમ જગતમાં તથા ત્રૈલોક્યમાં સર્વ કાર્ય થાય છે. અને આ સ્તોત્ર જેના ઘરમાં હોય તેને પશુઓ, પુત્ર, ધન, ધાન્ય, સુંદર સ્ત્રીઓ, રત્નો, અશ્વો, ગાયો તથા દાસ અને દાસીઓ પ્રાપ્ત થાય છે. તેમજ તેની સંપત્તિ સ્થિર થઈને તેની પાસે રહે છે. શ્રી વરાહ બોલ્યા, પ્રાણીઓને ધારણ કરનારી હે પૃથ્વી, બ્રહ્માદિ દેવોની ત્રિમૂર્તિના અંશમાંથી ઉત્પન્ન થયેલી તેમની 3 શક્તિઓનું આ રહસ્ય મેં તમને કહ્યું. તેમજ રુદ્રનું સર્વ કલાઓથી યુક્ત મહાત્મય પણ મેં તમને જણાવ્યું. ચામુંડા દેવી પોતાના 9 કરોડ ભિન્ન ભિન્ન સ્વરૂપોથી રહેલા છે. તામસી રૌદ્રી શક્તિને ચામુંડા કહી છે. વૈષ્ણવી શક્તિના 18 કરોડ ભેદ હોવાનું કહ્યું છે. વિષ્ણુની રાજસી શક્તિ છે તે જ સર્વ જીવોનું પાલન કરનારી છે. વૈષ્ણવી શક્તિ છે. સત્વગુણયુક્ત બ્રહ્માની શક્તિ તો અનંત છે, અર્થાત એ શક્તિનો તો પાર પામી શકાય તેમ છે જ નહીં. હે પૃથ્વી, આ દેવીઓના સર્વ ભેદો એકબીજાથી સર્વથા ભિન્ન છે. આ સર્વ શક્તિઓના સ્વામી સર્વવ્યાપક ભગવાન રુદ્ર છે. એ મહાશક્તિના જેટલા સ્વરૂપો છે તેટલા સ્વરૂપો મહાદેવના છે. આ શક્તિઓ શંકરને પતિ માની તેમની સદા પતિરૂપથી સેવા કરે છે. જે માણસ શંકરની આરાધના કરે છે તેના પર રુદ્ર પ્રસન્ન થાય છે અને વિચાર કરવા માત્રથી તેના સર્વ કામ સિદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 97માં રુદ્રનું મહાત્મ્ય.
શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, હે વરાનના, હવે રુદ્રવ્રતની ઉત્પત્તિ કહું છું તે તમે સાંભળો. જે જાણવાથી માણસ સર્વ પાપોથી મુક્ત થાય છે એમાં સંશય નથી. હે વરાનના, બ્રહ્માએ પૂર્વે વિભુ પિંગાક્ષ નીલ લોહિત એવા રુદ્રનું તૃતીય જન્મ જ્યારે સર્જન કર્યું ત્યારે બ્રહ્માએ તેમને લાડ કરી પોતાના ખભા પર બેસાડી. આમ રુદ્ર બ્રહ્માના ખભા ઉપર બેઠેલા હતા ત્યારે જન્મથી જ બ્રહ્માને 5 મુખ હતા. તેમાંનું 5મું મુખ અથર્વવેદની અથર્વણ ઋચા બોલવા લાગ્યું. હે કાપાલી, હે રુદ્ર, હે બભ્રુ, હે ભવ, હે કૈરાત, હે સુવ્રત, હે વિશાલાક્ષ, હે કૌમાર, હે શ્રેષ્ઠ પરાક્રમ કરનાર, તમે વિશ્વનું રક્ષણ કરો. બ્રહ્માએ રુદ્રને આ પ્રમાણે કહ્યું એટલે ભવિષ્યમાં થનારા પોતાના આ નામોમાંનો કપાલ શબ્દ સાંભળીને રુદ્ર કુપિત થયા અને બ્રહ્માનું પહેલું માથું તેમણે પોતાના હાથના ડાબા અંગૂઠા નખથી કાપી નાખ્યું. હે પૃથ્વી, બ્રહ્માનું કપાયેલું તે માથું રુદ્રના હાથને જ વળગી રહ્યું. આથી ત્રિલોચન રુદ્ર પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા. રુદ્ર બોલ્યા કે હે દેવ, હે સુવ્રત, મારા હાથને વળગી રહેલું આ માથું કેવી રીતે હવે છૂટું પડશે અને મારું પાપ કેવી રીતે નાશ પામશે? હે સુવ્રત, તે આપ મને કહો. બ્રહ્મા બોલ્યા કે હે દેવ, તમે વિધિપૂર્વક આપમેળે જ આ કાપાલિક વ્રતનું શીઘ્ર અનુષ્ઠાન કરો. અવ્યક્ત સ્વરૂપ બ્રહ્માએ રુદ્રને આ પ્રમાણે કહ્યું. તેથી તેઓ પાપનો નાશ કરનારા મહેન્દ્ર પર્વત પર ગયા. ત્યાં જઈને તેમણે મસ્તકના 3 ટુકડા કર્યા. તે પરના વાળનું યજ્ઞોપવિત બનાવી ધારણ કર્યું. ખોપરીમાંનું હાડકું અક્ષમણી રૂપે ધારણ કર્યું. બીજા કપાલ ટુકડાને પોતાના જટાજૂટમાં રાખ્યો અને રક્તપૂર્ણ એક ટુકડો તેમના હાથમાં રહ્યો. આ પ્રમાણે રુદ્રે પોતાનો વેશ ધારણ કરીને મહાદેવ પૃથ્વી પર ભ્રમણ કરવા માંડ્યું અને 7 દ્વીપવાળી આ પૃથ્વી પર આવેલા પવિત્ર તીર્થોમાં તેઓ નિત્ય સ્નાન કરવા લાગ્યા. પ્રથમ તેમણે સમુદ્રમાં સ્નાન કર્યું અને તે પછી ગંગામાં સ્નાન કર્યું. આ પ્રમાણે તીર્થયાત્રા કરી રહીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાના હેતુથી તેઓ સરસ્વતીમાં સ્નાન કરવા માટે ગયા. ત્યાંથી તેઓ યમુના સંગમના તીર્થસ્થાન પર ગયા. ત્યાંથી શતરુદ્ર, પછી મહાનદી, દેવિકા, વિતત્સા, ચંદ્રભાગા, ગોમતી, સિંધુ, નંદી, તુંગભદ્રા, ગોદાવરી અને ગંડકી ગયા. ત્યાંથી નેપાળ જઈ રુદ્રમહાલય ગયા. ત્યાંથી દારુવન અને તે પછી કેદાર અને ભદ્રેશ્વર ગયા. તે પછી પવિત્ર ગયા તીર્થમાં ગયા. ત્યાં તેમણે ફાલ્ગુ નદીમાં સ્નાન કર્યું અને પિતૃઓને ઉદ્દેશીને સારી રીતે શ્રાદ્ધ તર્પણ આદિ ક્રિયા કરી. પ્રાણીઓને ધારણ કરનારી હે પૃથ્વી, આ પ્રમાણે સર્વદેવોના ઈશ મહાદેવ સકળ બ્રહ્માંડમાં ઝડપથી ભ્રમણ કરતા હતા. એવામાં 6ઠે વર્ષે મેખલા અર્થાત કંદોરા સાથે બાંધેલું અને તેમણે પરિધાન કરેલું તેમનું કોપિન ક્યાંક પડી ગયું. એથી ભગવાન કાપાલિક દિગંબર દિશાઓમાં જેમના વસ્ત્ર છે એવા અર્થાત નગ્ન થઈ ગયા. હાથમાંનું કપાલ છૂટું પડી જાય તે માટે ફરીથી બીજા 2 વર્ષ સુધી મહાદેવે પ્રત્યેક તીર્થમાં ભ્રમણ કર્યું, પરંતુ કપાલ હાથમાંથી છૂટું પડ્યું નહીં. કપાલનો ત્યાગ કરવાની ઈચ્છાથી વળી બીજા 2 વર્ષ મહાદેવે બ્રહ્માંડમાં આવેલા તીર્થોમાં ભ્રમણ કર્યું. આ પ્રમાણે પ્રત્યેક તીર્થમાં સ્નાન કરીને મહાદેવે કપાલને ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો. તો પણ હે પૃથ્વી, મહાદેવના હાથમાં વળગેલું કપાલ છૂટું પડ્યું નહીં. તે પછી 1 વર્ષ તેમણે હિમાલય પર્વત પર ભ્રમણ કર્યું અને 1 વર્ષ ત્યાં રહ્યા. ભ્રમણ કરતાં કરતાં મહાદેવને ગભરાટ પેદા થયો. પરમેષ્ઠી, વૃષાકપી, રુદ્ર વળી બીજા 2 વર્ષ હિમાલય પર્વતની આસપાસ આવેલા પવિત્ર તીર્થક્ષેત્રોમાં ફર્યા. આ પ્રમાણે કેટલોક સમય વીત્યા પછી હે પૃથ્વી, 12મા વર્ષે મહાદેવ વારાણસી ક્ષેત્રમાં જઈ પહોંચ્યા અને ત્યાં તેમણે ગંગામાં સ્નાન કર્યું. તેઓ સ્નાન કરતા હતા એવામાં તેમના હાથમાંથી બ્રહ્માનું કપાલ છૂટું પડી ગયું. જે સ્થળે એક કપાલ પડ્યું હતું તે શ્રેષ્ઠ સ્થાન કપાલમોચન તીર્થ નામે પૃથ્વી પર ખ્યાતિ પામ્યું. શંકરના હાથને વળગેલો કપાલને હજુ 12 વર્ષ પૂરા થયા ન હતા, તેથી તે ફરીથી શંકરના હાથને વળગ્યું. ભગવાન શંકર ત્યાંથી હરિહર ક્ષેત્રમાં ગયા અને ત્યાં સ્નાન કર્યા પછી તેઓ દેવાંગદ તીર્થમાં ગયા. ત્યાં તેમણે ભગવાન સોમેશ્વરનું પૂજન કર્યું અને ત્યાંથી ચક્રતીર્થ ગયા. ત્યાં જઈને તેમણે સ્નાન કર્યું અને ત્રિજલેશ્વર ભગવાનનું પૂજન કર્યું. ત્યાંથી અયોધ્યા જઈને ફરીથી વારાણસી ક્ષેત્રમાં ગયા. ત્યાં વારાણસી ક્ષેત્રની સીમામાં ફરનારા ગણોએ 12 વર્ષ પૂરા થઈ ગયાથી શંકરના હાથમાંથી કપાલને બળપૂર્વક નીચે ભૂમિ પર પાડી નાખ્યું. ત્યાં ત્રૈલોક્યમાં ખ્યાતિ પામેલ અને પાપોનો નાશ કરનારું કપાલમોચન તીર્થ અસ્તિત્વમાં આવ્યું. તે પછી ભગવાન શંકરે ગંગામાં સ્નાન કરી વિશ્વનાથનું પૂજન કર્યું અને રુદ્ર બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થઈને વિશુદ્ધ થયા. ત્રૈલોક્યમાં પ્રસિદ્ધ થયેલા કપાલમોચન તીર્થમાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી બ્રહ્મઘાતક મનુષ્ય વિશુદ્ધ થાય છે. રુદ્રના હાથમાંથી કપાલને પડી ગયેલું જોઈને ચતુર્મુખ બ્રહ્મા દેવો સહિત તેમની પાસે આવીને કહેવા લાગ્યા. બ્રહ્મા બોલ્યા કે હે ભવ, રુદ્ર, વિશાલાક્ષ, લોકમાર્ગની સ્થાપના કરનાર હે શંકર, તમારા હાથમાં કપાલ વળગેલું હોવાથી તમે વ્યગ્રચિતે ભ્રમણ કરતા હતા, તેથી પૃથ્વી પર મનુષ્યો માટે તે વ્રત નગ્નપાલક નામે પ્રસિદ્ધ થશે.
હિમાલય પર્વત ઉપર તમે ભ્રમણ કરતા હતા ત્યારે તમને વિભ્રમ થયો હતો, તેથી તે વ્રત બાભ્રવ્ય વ્રત કહેવાશે. અત્યારે તમો કપાલમોચન તીર્થમાં સ્નાન કર્યું, તેથી તમારો દેહ શુદ્ધ થયો, એટલે સર્વ પાપોનો નાશ કરનારું તમારું આ વ્રત શુદ્ધ શૈવ નામે ખ્યાતિ પામશે. વિધિને અનુસરનારા જે દેવો તમને આગળ કરીને પૂજવા યોગ્ય જે દેવનું પૂજન કરે છે અને જે શાસ્ત્રોમાં તેનો નિર્દેશ થયેલો છે તે સર્વશાસ્ત્રો હું તમને કહી સંભળાવીશ, એમાં સંશય નથી. હે મારા પ્રિય પુત્ર, હે દેવ, તમે જે વ્રતો કર્યા છે તે વ્રત કરનારો માણસ બ્રહ્મ ઘાતક હશે તો પણ હે દેવેશ, તમારી કૃપાથી તે પાપથી મુક્ત થઈને વિશુદ્ધ થઈ જશે. તમે નગ્નપાલ વ્રત કર્યું છે તેવી જ રીતે તમે બાભ્રવ્ય તથા શુદ્ધ સે વ્રત કર્યા છે. આ સર્વ વ્રતો પોતપોતાના નામે ખ્યાતિ પામશે. મને અગ્રેસર કરીને જે માણસો વિધિપૂર્વક હે દેવ તમારું પૂજન કરે છે તેમનું સર્વ શાસ્ત્રોના સારૂપ એકમાત્ર શાસ્ત્ર પાશુપાત શસ્ત્ર છે. હે મહાદેવ, વિધાન સહિત તે મને સંક્ષેપમાં કહો. અવ્યક્ત મૂર્તિ બ્રહ્માએ રુદ્રને આ પ્રમાણે કહ્યું અને પછી રુદ્રનો જય થાવ આમ દેવોએ કહેવાથી રુદ્ર પ્રસન્ન થયા અને કૈલાસધામમાં ચાલ્યા ગયા અને બ્રહ્મા બ્રહ્મલોકમાં ગયા તથા દેવો પણ જ્યાંથી આવ્યા હતા ત્યાં પોતપોતાના સ્થાનરૂપ સ્વર્લોકમાં ચાલ્યા ગયા. હે પૃથ્વી, રુદ્રના ચરિતનું આ મહાત્મય મેં તમને કહી સંભળાવ્યું. તે દેવનું ચરિત આ પૃથ્વી પર શ્રેષ્ઠ સંપત્તિરૂપ થયું છે. ત્યાર પછી આવે છે અધ્યાય 98મો પૂર્વાધ્યાય. પૃથ્વી બોલી, જેણે પોતાના પરાક્રમથી વ્યાઘ્રના ભયથી અરુણીને બચાવ્યો હતો તે વ્યાધ સત્યતપા નામનો દ્વિજ થઈને શોભવા લાગ્યો અને દુર્વાસા મુનિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી તે હિમાલય પર્વત પર ગયો. તેના વિષયમાં એક મોટું આખ્યાન છે એમ આપે કહ્યું હતું. તે આખ્યાન શું છે તે જાણવા માટે હે વિભો હું અતિ ઉત્સુક છું. શ્રી વરાહ બોલ્યા, તે સત્યતપા પૂર્વે ભૃગુ વંશમાં ઉત્પન્ન થયેલો એક બ્રાહ્મણ હતો. તે ચોર અને લૂંટારાઓનો સંસર્ગમાં આવવાથી તેમના જેવો થઈ ગયો હતો. ઘણો કાળ વીતી ગયા પછી તે ઋષિઓના સમાગમમાં આવ્યો અને ખાસ કરી દુર્વાસા મુનિ પાસેથી સારું જ્ઞાન પ્રાપ્ત થવાને લીધે ફરીથી તે દ્વિજ રૂપે શોભવા લાગ્યો.